ચાલો, દ્વિક્ષાર કોણ છે? પહેલી વસ્તુ, બ્લીચિંગ પાવડર એ દ્વિક્ષાર છે? નહીં. ચાલો, કેફીએફીસીઓન એ તો સંકીર્ણ ક્ષાર છે. નીચે હાઇપો એ બી દ્વિક્ષાર નથી. પોટેશિયમ એલમ, કારણ કે પોટાશ એલમ એટલે ફટકડી, બરોબર ને, એ દ્વિક્ષાર છે. દ્વિક્ષારનું આનું સૂત્ર શું થાય પોટાશ એલમનું? SO4 L2SO4 ટ્વાઇસ અને 24 ટાઈમ H2O, બરોબર છે. એને તમે 2 થી વધારે ક્ષારને ભેગા કરો તો મૂળ ક્ષારના ગુણધર્મ બદલાતા નથી. ધેટ્સ વાય આપણે એને દ્વિક્ષાર કહીએ છીએ. ચાલો, બીજું શું છે જોજો. સંકીર્ણ આયન છે સર, એક છે CO NH3 6 ટાઈમ ઉપર +3 ચાર્જ, એ sp3d2 સંકરણ બનાવે છે. વાંધો નથી, sp3d2 સંકરણ. તો આનો આયન ખાલી જગ્યા ભૂમિતિ ધરાવતો, ઓબ્વિયસલી સર અષ્ટફલકીય ભૂમિતિ ધરાવતો, અષ્ટફલકીય ભૂમિતિ ધરાવતો હોય. ચાલો, ત્રીજો ક્વેશ્ચન. શું નામ થશે સર? પહેલા તો પોટેશિયમ લખશું. વેરી ગુડ. ચાલો, પોટેશિયમ લખશું. પછી ઓક્ઝલેટ છે, એવા 3 છે એટલે ટ્રાય ઓક્ઝલેટ, ઓક્ઝલેટો અથવા ઓક્ઝલેટ. ચાલો, પછી એલ્યુમિનિયમનું એટ પ્રત્યય લાગશે, કારણ કે સંકીર્ણ આયન માઇનસમાં છે એટલે એલ્યુમિનેટ. અને ઓક્સિડેશન અવસ્થા ઓક્ઝલેટ છે, દ્વિદંતીય લિગેન્ડ એટલે -2 એવા 3 એટલે -6, અને પોટેશિયમ 3 છે એટલે +1 એવા 3 એટલે +3, એટલે -3 ને -3 સામેની તરફ જાય તો +3, એટલે ઓક્સિડેશન અવસ્થા +3 થશે. ચાલો, ચોથો પ્રશ્ન. નીચેનામાંથી શેમાં પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળશે? હવે જો પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળવાનું અહીંયા મેઇન રીઝન જોવો. પ્રકાશ ક્રિયાશીલતા કેમાં જોવા મળશે? હવે જો અહીંયા કોબાલ્ટ છે, અહીંયા એક H2O છે, ધ્યાન આપજો, આ કોબાલ્ટ છે, H2O છે, આ બીજો H2O છે, અહીંયા એક ક્લોરીન છે, એક ક્લોરીન છે, અને એક એમોનિયા છે. હવે ધ્યાન આપજો, આ પ્રકાશ ક્રિયાશીલતામાં જ્યારે આવી રીતના હોય કે 3 2 લિગેન્ડના ઝુમખાઓ હોય, હવે યાદ રાખજો પ્રકાશ ક્રિયાશીલતા માટે, જો 2 લિગેન્ડના ઝુમખા હોય આવી રીતના, તો આ સંયોજન છે એ પ્રકાશ ક્રિયાશીલ આપી શકે. ધ્યાન આપજો, હા પાડજો એને ગમે ત્યારે. જો આ પ્રકારે બંધારણ હોવું જોઈએ, M લિગેન્ડ હોય એ પ્રકારનો 2, B પ્રકારનો 2 અને C પ્રકારના 2 આવી રીતના લિગેન્ડ હોય તો એ પ્રકાશ ક્રિયાશીલતા તરીકે ઓળખાઈ શકે. ચાલો, 5મો જોવો શું છે, વાંચો તો પ્રશ્ન. નીચેના પૈકી NO2- લિગેન્ડ્સ માં કયો અસાયન? સર, NO2- છે એટલે આ ઉભયદંતીય લિગેન્ડ થયો. ઉભયદંતીય લિગેન્ડ એટલે શું થાય કે સર એમાં 2 એવા સંયોજન હોય જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. આમાં અહીંયા જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, હું ONO- લખું તો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. ધેટ્સ વાય નાઇટ્રોજન અને ઓક્સિજન બંને આવશે, એટલે આન્સર રહેશે ડી. ચાલો, છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ચાલો, ભૌમિતિક સમઘટકતાની સંખ્યા કેટલી? સર, અહીંયા મને જોતા જ ખબર પડે કે M2 અને B2 એટલે આ સીસ અને ટ્રાન્સ જ આપે, સીસ અને ટ્રાન્સ, એટલે ભૌમિતિક સમઘટકતાની સંખ્યા 2 રહેશે. ચાલો, 7મો પ્રશ્ન શું કહે છે જુઓ તો. નીચેના પૈકી ક્યુ આયન અનુચુંબકીય છે અને રંગીન છે? ચાલો, હવે અહીંયા જો બહુ મસ્ત વાત છે. પેલું KMnO4 જોવો, KMnO4 જોવો, આની ઓક્સિડેશન અવસ્થા KMnO4 ની +7 છે. હવે +7 હોય તો મેંગેનીઝ છે એ અનુચુંબકીય તરીકે વર્તે નહીં, રંગ ભલે આપે. KMnO4 નો રંગ કેવો હોય? ઘેરો જાંબલી. ઓકે, પણ હાલો રંગીન છે પણ એ અનુચુંબકીય નથી. આ +7 ઓક્સિડેશન અવસ્થામાં હોય તો એ કોના જેવી રચના પ્રાપ્ત કરી? સર, આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરી. એમ આઈ રાઈટ? કારણ કે એની ઇલેક્ટ્રોન રચના હોય આર્ગોન 3d5 4s2. હવે 7 ઇલેક્ટ્રોન દૂર કરી નાખે એટલે આર્ગોન જેવી, એટલે અનુચુંબકીય નથી. ઓપ્શન બી જોવો, CuF2. ધેટ્સ વાય અહીંયા કોપરની ઓક્સિડેશન અવસ્થા +2 છે, હે ને? હવે જો કોપર +2 માં થાય તો એની ઇલેક્ટ્રોન રચના થાય 3d9 4s0, રાઈટ? હા સર, કોપર +2 માં હોય તો કેવો રંગ હોય? ભૂરો રંગ હોય. કુકર લેવા ગયો તો ખબર છે, ભૂરો રંગ હોય. એટલે અને અહીંયા પાછા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 3d9 માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય.
Okay, that's why CuF2 there is your answer. ચાલો 8મો પ્રશ્ન. ચાલો શું છે વાંચીએ. નીચેના પૈકી ક્યુ કાર્બનિક ધાત્વિક સંયોજન ગણાય છે? કાર્બધાત્વિક સંયોજન પૂછ્યું છે. કયું છે કાર્બધાત્વિક સંયોજન? કોણ આવે કે જેમાં કાર્બન અને ધાતુ વચ્ચેનો બોન્ડિંગ હોય? તો એક જ આન્સર છે નિકલ ટેટ્રા કાર્બોનિલ. ઓકે, ચાલો 9મો પ્રશ્ન જુઓ. આ પ્રશ્ન આગળ એકવાર આવી ગયો છે. શું આન્સર આવશે? સી આન્સર રહેશે. ચાલો 10મો પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓકે, ચાલો પેલું જોવો તો NiCO4 પ્રતિચુંબકીય છે. NiCO4 છે એ પ્રતિચુંબકીય છે એવું કહે છે. એટલે નિકલની ઓક્સિડેશન અવસ્થા અહીંયા 0 હોય. નિકલનો પરમાણુ ક્રમાંક 28 હોય. એટલે 3D8 4s2 ધક્કો મારશે. હા, ધક્કો મારશે ને ઇલેક્ટ્રોન ગોઠવશે. બરોબર છે, અહીંથી જશે. એટલે પેલી વસ્તુ પ્રતિચુંબકીય સાચું. અને NiCl4 અને NaCN4 એ અનુચુંબકીય એવું કે છે. પરંતુ મારા ખ્યાલ પ્રમાણે NiCN4 એ અનુચુંબકીય હોવું જોઈએ. NiCN કારણ કે પ્રબળ લિગેન્ડ છે એટલે ધક્કો મારશે. એટલે આ તો કેવું હોવું જોઈએ? પ્રતિચુંબકીય હોવું જોઈએ. જે તદ્દન વિધાન ખોટું છે. પેલું વિધાન ખોટું છે. આપણે તો સાચું માંગ્યું છે. ચાલો બીજું વિધાન જોવો કે NiCN4. યસ, હવે આપણને જવાબ મળી ગયો. NiCO4 અને NiCN-4 4-2 આ બે પ્રતિચુંબકીય છે. રેડી? અને NiCl4 અનુચુંબકીય. ધેર ઇઝ યોર આન્સર. આ વિધાન સાચું છે. આ અનુચુંબકીય છે. ચાલો આ વિધાન સાચું છે. નેક્સ્ટ 11મો પ્રશ્ન જો તો નીચેનામાંથી કઈ? સર આમાં જોતા મને ખબર પડી કે આ સંકીર્ણ સંયોજન A3 અને B3 પ્રકારનું છે. એટલે ફેશિયલ અને મેરોડિનિયલ હશે. હે ને? ફેશિયલ અને મેરોડિનિયલ હશે. ચાલો એટલે બે સમઘટકતા આવશે. 12મો પ્રશ્ન. ચાલો કઈ સમઘટકતા આપશે? હા, એક સાથે સાથે છે ને પેલી બી આપશે આઈ થિંક. આમાં છે ને આ કુલ સમઘટકતા વાળી જેટલી પણ થિયરી છે ને, એક કામ કરજો હું એને છે ને ફરીથી તમને કરાવડાવીશ. કુલ સમઘટકોની સંખ્યા છે ને એટલે અત્યારે જે બી ક્વેશ્ચન આઇસોમેરિઝમના એને રિલેટેડ હોય ને જેમાં 4 કેવી સંયોજકતા આપતા હોય એ અત્યારે રહેવા દેજો. હું થિયરી ફરીથી મને યાદ અપાવજો. હું થિયરી ફરીથી કરાવડાવીશ. કારણ કે એમાં છે ને થોડુંક ડીપમાં ખેંચી લેવું. પેલું આપણે જે સમઘટકતા વાળું જોયું હતું ને એમાં ખેંચવું પડશે. ચાલો 13મો જોવો તો. જો પેલા હું બોલું છું એ પ્રમાણે જોઈ લો. પેલી વસ્તુ તો ટ્રાયએમાઇન, પછી બ્રોમાઇડો, પછી ક્લોરાઇડો, પછી નાઇટ્રાયો, હે ને? પછી પ્લેટિનમ અને ક્લોરાઇડ. ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે? 4 આવશે. તો ફાઇનલ છે 4 આવશે. તો આમાં ખાલી તમારે ગોઠવણી જોવાની છે. તો ઇંગ્લિશમાં લખ્યું છે, ભલે ને લખ્યું ટ્રાયએમાઇન, બ્રોમો, ક્લોરો, નાઇટ્રો. યસ, સી આન્સર રહેશે. ચાલો 14મો પ્રશ્ન. ચાલો આ પ્રશ્ન જોવો, લોચા લાપસી વાળો. કોબાલ્ટના એક સંકીર્ણ સંયોજનમાં એક કોબાલ્ટ પરમાણુ દીઠ 5 એમોનિયા છે. ચાલો હું કે છે પ્રશ્ન વાંચજો. કોબાલ્ટના એક સંકીર્ણમાં એક કોબાલ્ટ દીઠ 5 એમોનિયાના અણુ છે. ડન. એક નાઇટ્રો છે એટલે NO2 અને 2 ક્લોરીન પરમાણુ છે. અને 2 ક્લોરીન એટલે ઓબ્વિયસલી ક્લોરીન પરમાણુ છે એ 12 હશે. આવું કંઈક જ હોય ને, કારણ કે અંદર તો કોબાલ્ટની સંયોજકતા જો પૂરી થઈ ગઈ. આ સંયોજન 1 મોલ જલીય દ્રાવણમાં 3 મોલ આયનો આપે છે. કેટલા મોલ? 3 મોલ આયનો આપે છે. તો આ દ્રાવણમાં વધુ પડતા AgNO3 સાથે પ્રક્રિયા કરતા AgCl ના 2 મોલ અહીં ખબર પડી ગઈ. જો
AgNO3 ના હવે તમને 12 કેટલા ક્લોરીન છે એ નો ખબર પડે ને તો અહીંથી જ મેં તમને કાલે જ શીખવાડ્યું. ખબર આ લોકો એવું કહે છે કે AgCl ના 2 મોલ મળે છે એટલે ઓબ્વિયસલી અહીંયા 2 ક્લોરીન હોવા જોઈએ ને. CONH3 5 times NO2. બ્લર થઈ ગયું? એક મિનિટ. અભી હો ગયા? આવી ગયા. ચાલો, એટલે આન્સર સી રહેશે. શું કેવું તમારું? કોઈ ડાઉટ? ચાલો નેક્સ્ટ કેટલામો આવ્યા? 15મો. ચાલો વાંચો શાંતિથી રકમ. નીચેના પૈકી કયા સંયોજનમાં આયનની શૂન્ય ઓક્સિડેશન અવસ્થા? તમારે મને આન્સર આપવાનો છે. ડી આવશે, કારણ કે અહીંયા કાર્બોનિલ છે એ તટસ્થ લિગેન્ડ હોય અને તટસ્થ લિગેન્ડ હોય તો Fe ની ઓક્સિડેશન અવસ્થા 0 થાય. ઓક્સિડેશન. ચાલો 16મો પ્રશ્ન આવો. નીચેના પૈકી ક્યુ બે અયુગ્મિત ઇલેક્ટ્રોનને અનુરૂપ ચુંબકીય ચાકમાત્રા દર્શાવે? એટલે તમારે એવું ગોતવાનું છે કે નીચેનામાંથી કેમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. NiCl જો Fe છે, Fe ની ઓક્સિડેશન અવસ્થા અહીંયા કેટલી છે? +3 છે. એની એકચ્યુઅલ ઇલેક્ટ્રોન રચના થાય 3d6 4s2, પરંતુ અહીં 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 3d5 4s0 થાય ને. એટલે આમાં તો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન, કારણ કે ધક્કો એકેય નથી મારતા, સોરી છેલ્લા 2 માં મારે છે. એટલે ધક્કો જે મારે એ તો અયુગ્મિતમાં ગણવાનું જ ન આવે, એટલે એ 2 ઓપ્શન તો કેન્સલ જ થઈ ગયા. એ અને બી માં તો એ તો નથી આવતો, એટલે ઓબ્વિયસલી બી હશે જ. ચાલો 17મો પ્રશ્ન. ચાલો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? પ્રબળ છે ક્રોમિયમ, ક્રોમિયમ એમોનિયા છે. ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી દર્શાવે છે? +3. એટલે આની એકચ્યુઅલ ઇલેક્ટ્રોન રચના શું થાય? 3d3 4s0, રાઈટ? બરોબર છે. એટલે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન તમારી પાસે હાજર હશે. ચાલો 18મો જોવો. નીચેનામાંથી ક્યુ સંકીર્ણ 4 જુદા જુદા સમઘટક આપે છે? એક તો આયનીય બને, જોવો. એક આયનીય બનશે, એક બનશે સિસ ટ્રાન્સ, એટલે 3 થયા. અને એક આઈ થિંક જોવો તો પેલું આ ત્રિદંતી ઓલા શું કહેવાય કે પ્રકાશીય બની, ફોસ્ફિન છે ને, ટ્રાયફિનાઇલ ફોસ્ફિન છે. હા બની શકે, એટલે 4 બની શકે. ચાલો એટલે આન્સર સી. 19મું જોવો તો. નીચેના પૈકી ક્યુ મહત્તમ સંખ્યામાં સમઘટકો આપશે? જો અહીંયા જો ઓપ્શન સી માં જોવો, નજર મારો તો એક તો બંધનીય સિસ ટ્રાન્સ અને ફેશિયલ મેરોડ નહીં, સિસ ટ્રાન્સ, ઓકે સોરી, સિસ ને ટ્રાન્સ. બીજું આપે નહીં, કારણ કે ઓપ્શન એ માં છે ને ખાલી કિલેટજન્ય લિગેન્ડ છે એટલે પ્રકાશીય જ આપશે. ઓપ્શન બી પ્રકાશીય આપશે અને ઓપ્શન સી છે ને એ ખાલી સિસ ટ્રાન્સ આપશે, કારણ કે ઓપ્શન સોરી ડી ખાલી સિસ ટ્રાન્સ આપશે. સી માં છે ને HCN છે એટલે આ બંધનીય સમઘટકતા આપશે ને. 2 અને 4 બી છે, ધેટ્સ વાય આ તમને સિસ ટ્રાન્સ બી આપશે. એટલે આન્સર સી. ચાલો 20મો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી ક્યુ મહત્તમ આયનીય વાહકતા દર્શાવતું હોય? હવે જો મહત્તમ આયનીય વાહકતા હોય ને એટલે તમારે શું જોવાનું કે પ્રાથમિક સંયોજકતા કેટલી છૂટી પડે, આયનોની સંખ્યા કેટલી. સૌથી વધારે જોવો, પેલા જોઈએ આપણે એક એક ઓપ્શનમાં. સૌથી પહેલા પોટેશિયમના 4 આયનો અને એક સંકીર્ણ આયન કયું છે? FeCN6-, એટલે કુલ કેટલા આયનો થયા? 5 થયા. ઓપ્શન બી માં 4 જ થશે. જો CO NH3 6 ટાઈમ પ્લસ અને 3Cl-, એટલે કેટલા થયા? 4 થયા. ઓપ્શન સી માં 3 થયા. Cu NH3 4 પ્લસ ચાર્જ અને 2Cl-, એટલે 3 થયા. અને ઓપ્શન ડી માં આયન જ નથી. રેડી? એટલે સૌથી વધારે આયનની સંખ્યા અહીંયા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાંથી ભાઈ ભણાવ્યું હતું, જેમ આયનોની સંખ્યા વધશે એમ એમાં કોઈ બી સંયોજનની તુલ્ય વાહકતા હોય કે મોલર વાહકતા હોય એમાં શું થાય છે? વધારો થાય છે. હાલો 21મો પ્રશ્ન. કયો વિધાન ખોટું છે? મને પેલું લાગે છે, તમને
કારણ કે પેલી વસ્તુ પ્રબળ લિગેન્ડ હોય એટલે અનુચુંબકીય હોય જ નહીં. ત્યાંથી જ માથાકૂટ આપણે દૂર કરી નાખવાની. 22મો પ્રશ્ન જુઓ. નીચેનામાંથી ક્યુ કાર્બન ધાત્વિક સંયોજનમાં સિગ્મા અને પાઈ બંને હાજર છે? શું છે દીકરા? સિગ્મા અને પાઈ બે હાજર હોય. હવે જો કાર્બધાત્વીય પાછું હોવું જોઈએ. શું હોવું જોઈએ? કાર્બધાત્વીય સિગ્મા અને પાઈ. તો અહીંયા ઓપ્શન જોવો, C2H4 દેખાય છે? C2H4 એટલે CH2 ડબલ બોન્ડ CH2. એમ આઈ રાઈટ? અને એની સાથે કોઈ બી સંકીર્ણ સંયોજન એટલે કાર્બધાત્વીય PTCl3 થયું ને, કારણ કે એની હારે ક્લોરીન બી છે, એટલે કાર્બધાત્વીય બંધ આવશે આન્સર સી, જેમાં સિગ્મા ને પાઈ હશે. 23મું જો 21મું કયું? ડી. ઈ છે ને, એ કાર્બોનિલ સંયોજન છે. આપણે કાર્બન ધાત્વિક સંયોજન કીધું છે. એ કાર્બોનિલ હે હા, તો કાર્બોનિલમાં તો હોય જ ને સિગ્મા પાઈ. જો ક્યાં કોબાલ્ટ છે? એ કોબાલ્ટ થોડો છે. હવે જો પેલા આપણી થિયરી જુઓ. એમાં જો અહીંયા જો હું લખ્યું છે કાર્બક ધાત્વિક સંયોજન, અને અહીંયા નીચે તમે જે કહો છો ને ડી ઓપ્શન, એ ધાતુ કાર્બોનિલ સંયોજન છે. હરખાઈ વાંચજો થિયરી. શું છે? ધાતુ કાર્બોનિલ સંયોજન. અને અહીંયા જે મેં પ્રશ્ન પૂછ્યો છે ને એ શું છે? કાર્બધાત્વિક બંધ. કાર્બધાત્વિક બંધ. ડન? કાર્બનિક ધાત્વિક બંધ. સમજાણું? હવે આ બે વસ્તુ અલગ અલગ છે. કાર્બોનિલ એટલે CO. ડન? અને કાર્બનિક એટલે કોઈ બી ઓર્ગેનિક કમ્પાઉન્ડ. સમજાય છે? ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં ઇથેન, મિથેન, બ્યુટેન, પ્રોપેન ગમે એ આવી શકે. આપણને એ પૂછ્યું છે એટલે એ તમે કન્ફ્યુઝ ન થતા. બાકી આ મને ખબર છે કાર્બન હોય, ટ્રિપલ બોન્ડ વાળા કાર્બોનિલ સંયોજન હોય આવી રીતે. પરંતુ હવે જો તો તમે એમ કહો સર ઉપરના હું કામ નહીં, C5H5 શું છે? ચાલો, કાર્બધાત્વીય બંધ એટલે અહીંયા C5H5 શું છે? તો C5H5 છે ને એ રિંગ થઈ જાય ભાઈ. સમજાય છે? ઓકે, ચાલો 23મો પ્રશ્ન જુઓ. આ મેં 22મો કીધો ને, 21માં મેં એ કીધો એટલે આ 22મો થયો. ચાલો 23મો જુઓ તો +2 આવે કારણ કે ઓક્ઝલેટ છે અને ઉપર ઓલરેડી -4 ચાર્જ છે અત્યારે એની પાસે હાજર. ચાલો નેક્સ્ટ, આઈ થિંક 24મો મેં કરાવેલો છે. શું આવશે આન્સર? ડી આવશે. ચાલો 25મો જુઓ. ટેટ ક્લોરો ડાઈ એકવા ટ્રાય એમાઇન કોબાલ્ટ એટલે ઓપ્શન એ. અને બાર કેમ? આપણે એની યાર થોડું લેવા દેવા છે. હા, ઈ તો અલગ, ઈ આપણને એવું નથી પૂછ્યું ને સાચું છે ખોટું છે. આપણે તો ખાલી એ કહેવાનું છે. એ તો ભૂલ જ કહેવાય. ટ્રાય એમાઇન પછી ક્લોરાઇડ ટ્રાય એમાઇન એકવા ડાઈ એકવા ને ક્લોરાઇડો એમ આવવું જોઈએ. હા, ક્લોરો સમજ્યા? ટ્રાય એમાઇન એકવા ડાઈ એકવા અને ક્લોરો એમ આવવું જોઈએ. પણ આપણને તો ખાલી સૂત્રાયને લેવા દેવા છે ને, આપણે એમાં કઈ નથી જોવાનું. ચાલો શું છે? 25માં એ. 26માં CuSO4 ની KCN સાથે પ્રક્રિયા કરતા CuCN મળે છે. ચાલો, CuSO4 ની KCN સાથે પ્રક્રિયા કરતા CuCN મળે છે. આ CuCN મળે છે એટલે મારા મત પ્રમાણે અહીંયા કોપરની ઓક્સિડેશન અવસ્થા +1 થઈ ગઈ ને, જે પાણીમાં અદ્રાવ્ય છે. પાણીમાં ચાલો ડિઝોલ્વ થતો નથી, પાણીમાં અદ્રાવ્ય છે. તે વધુ પડતા KCN પ્રક્રિયા કરો તો શું બને? પહેલી વસ્તુ કે વધુ પડતા KCN સાથે પ્રક્રિયા કરો
એટલે પહેલી વસ્તુ કે અહીંયા કોપરની ઓક્સિડેશન અવસ્થા કેટલી હતી ભાઈ? હે? હલો, +1 હતી. તો તમારે જે સંકીર્ણ સંયોજન વધુ પડતા બાર સાથે બને તો કોપરની ઓક્સિડેશન અવસ્થા +1 જ રહેવી જોઈએ. એવું સંકીર્ણ કયું છે જોવો તો? ઓપ્શન બી. બી છે કારણ કે K3CuCN4 ચાર્જ અહીંયા કોપરની ઓક્સિડેશન અવસ્થા +1 છે. ચાલો 27. નીચેનામાંથી ક્યુ અષ્ટફલકીય સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી? યસ, કારણ કે એ કમ્પાઉન્ડ જ પેલામાં નહીં હોય, સમજાય છે? કારણ કે બાકીના બધા સિસ ટ્રાન્સ અને ફેશિયલ મેરેડિનિયલ છે. ઓકે, ચાલો, વેરી ગુડ. નાઇટ્રોપ્રુસાઇડ વાળું 28મું આવડે આપણને. પેન્ટાસાઇનો નાઇટ્રોસિલ. ચાલો 29. સંકીર્ણ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 રહેશે. બીકોઝ ઓફ ફ્લોરિન છે, નિર્બળ લિગેન્ડ છે, ને અહીંયા કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા આપણને +3 કહે છે. હવે 27 હોય ઓક્સિડેશન અવસ્થા, પેલું પરમાણુ કરો એટલે 3d7 4s2 થાય, 3 વહી જાય એમાંથી, એટલે શું વધે? 3d6 4s2 4s0, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન 3d6 હોય તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન એ આખા ગામને ખબર પડે. રેડી? ચાલો 29. 29 જ હતો ને આ? 30 30મો જુઓ શું આવશે આન્સર? હવે શાંતિથી વિચારીને આન્સર આપજો. કેમાં પાયબંધ હાજર ન હોય? કાર્બનિક ધાત્વિક સંયોજન નથી. કારણ કે CH3 એ કમ્પાઉન્ડ મિથાઇલ વર્ગનો સંયોજન થયો, હે ને? એટલે એમાં શું થશે કે SN સાથે 4 CH3 છે, આવી રીતના 4 CH3 એની હારે જોડાયેલા છે. ચાલો 31. C. યસ, સીસ વાળું આવશે. સીસ પ્લેટિન કહેવાય ને એને. પેલું જો તમે પેલા ચેપ્ટરમાં ભણ્યા હતા, યાદ છે? યસ, કેન્સર માટે પેલી એક બીજી બી દવા હતી કઈક, એઝિડોથાઇમિડિન. હે, એઝિડોથાઇમિડિન અને સિસપ્લેટિન. સિસપ્લેટિન શું કામ? પ્લેટિન શું છે ખબર છે? કે આ જે ઓર્ગેનિક આ સંકીર્ણ કમ્પાઉન્ડ છે ને એનું પૂરું આપણે શું કહે, હુલામણું નામ છે સિસપ્લેટિન. ચાલો 32. 32માં બહુ ઇઝી પડી જાય જો તમે ધ્યાન આપો ને. તમારે ખાલી શું ગોતવાનું? એક કિલેજન્ય લિગેન્ડ છે કે નહીં? પેલામાં છે? નથી. બીજામાં નથી. ત્રીજામાં છે પરંતુ ટ્રાન્સ ડાયસાઇનો છે, એટલે ટ્રાન્સ કમ્પાઉન્ડ હશે, નહીં આપે. ટ્રીસ ઇથિલિન ડાયએમાઇન કોબાલ્ટ એ આપશે, એટલે ઓપ્શન ડી. 33મું. ચાલો નિકલની ઓક્સિડેશન અવસ્થાઓ ઓલા પેલામાં શું આવશે? sp3, ઓકે, dsp2 અને NiCl4, એટલે sp3. ચાલો 34. CN- તે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે. આ હકીકતને કારણે તે આભાસી હેલાઇડ સંયોજન તરીકે આપે. શું આપે? આભાસી હેલાઇડ. આ યાદ રાખજો, સાયનાઇડ એ આભાસી હેલાઇડ છે. કેવો છે? આભાસી હેલાઇડ. ચાલો હવે આ 35મો મસ્ત પ્રશ્ન મને બહુ ગમે છે. વાહ વાહ વાહ! કારણ કે નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ છે. હે, નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ છે. અહીંયા બહુ ભૂલ કર્યો. જેને 5 આવી ગયો છે આન્સર, એનો નો ડાઉટ. આ પ્રશ્ન મને વાલો શું કામ છે? કારણ કે ઈઝી પ્રશ્ન છે ને ભૂલ કરીને આવે. અહીંયા શું લખ્યું છે? નિર્બળ ક્ષેત્ર વિભાજન. હવે નિર્બળ ક્ષેત્ર વિભાજન હોય એટલે યુગ્મીકરણ ઉર્જા વધારે હોય, સમજાય છે? નિર્બળ ક્ષેત્ર વિભાજન હોય એટલે આ નિર્બળ ક્ષેત્ર વિભાજન કયા કેટલા છે? 6 છે, એટલે અહીંયા ઓક્ટોહાઇડ્રલ એટલે ભાઈ આ નબળું છે, એટલે ઓબ્વિયસલી યુગ્મીકરણ ઉર્જા વધારે છે.
એટલે ઇલેક્ટ્રોન જો અહીંયા 6 એ 6 હોય કદાચ તો 1 2 3, કારણ કે અહીંયા જો મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? +2 છે. આ ખાસ ધ્યાન આપજો, +2 છે એટલે એની ઇલેક્ટ્રોન રચનામાં હવે 3d5 વધ્યા હશે, રાઈટ? ઓલા સોરી 3d5 એટલે 5 અયુગ્મિત હશે તો 5 આવી રીતના ગોઠવા છે. આવા જ પ્રશ્ન નીટમાં હોય ને આવામાં જ ભૂલ કરીને આવે. સમજાય છે? થિયરિકલ તમે જોવો એ લોકો ચોખ્ખી વસ્તુ આપણને કહી દીધી છે કે ભાઈ નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ ગણાતા, તો નિર્બળ ક્ષેત્ર હોય તો યુગ્મીકરણ વધારે થાય, એટલે યુગ્મત તો ઇલેક્ટ્રોન બનવાના જ નથી. હા, નો ડાઉટ 6 ઇલેક્ટ્રોન હશે તો પાછો છઠ્ઠો અહીંયા આવશે, નીચે આવશે, પણ સમજાય છે? હવે 5 જ છે ને યુગ્મીકરણ ઉર્જા વધારે છે, તમારે આમ સિંગલ ગોઠવા પડે. આ લોચો કોને લાગે ખબર છે? જેણે અષ્ટફલકીય થિયરી નો ભણી હોય ને એને, કારણ કે એ લોચા મારીને આવે જ 100% આવે. ચાલો આપણે 36મા ક્વેશ્ચનમાં કેટલા 36મા ક્વેશ્ચનમાં આગળ વધીએ. ચાલો શું છે? નીચેનામાંથી કેમાં કાર્બન ધાતુ કાર્બન બંધ નથી? કેમાં આવશે? કયો તો મને. કેમાં કાર્બન ધાત્વીય બંધ નથી? જો, કારણ કે એલ્યુમિનિયમ છે, જો તમને ખબર પડે ને તો આ OC2H5 છે, એમ આઈ રાઈટ? એટલે OC2H5 અને અહીંયા આવશે OC2H5, એટલે પેલામાં જ નથી, કારણ કે ધાતુ અને ઓક્સિજન વચ્ચે બંધ છે, કાર્બન વચ્ચે નથી, રાઈટ? બાકી બીજો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે, ત્રીજોય છે અને ચોથોય છે. હવે જો અહીંયા ખાસ ધ્યાન આપજો, ઘણાય હું લખીને આવશે ખબર, પાછી ભૂલ કરશે, પાછી 100% ભૂલ કરશે. ઈ એમ કહે કે સર ઓપ્શન ડી, કારણ કે સર બે પ્રકારના બંધ હોય, ધાતુ કાર્બનિક અને ધાતુ કાર્બોનિલ, પણ અહીંયા શબ્દ રકમમાં વાંચો, હું લખ્યું છે? ખાલી કાર્બન જ છે, કાર્બોનિલ કે કાર્બનિક નથી. સમજાય છે? એટલે ખાલી કાર્બન છે એટલે ઈ કાર્બન સાથેનો જ બંધ કહેવાય. ઈ કાર્બોનિલ છે, ઈ કાર્બન સાથેનો જ બંધ કહેવાય, એટલે આ ભૂલ ન પડે. 37 શું આવશે આન્સર? ચાલો હાલો જોઈ લઈએ, કન્ફર્મ જોઈ લઈએ. આંતરકક્ષીય સંકીર્ણ છે. આંતરકક્ષીય સંકીર્ણ છે એટલે શું કહેવાય? બે પ્રકારના સંકીર્ણ હતા, બાહ્ય કક્ષ સંકીર્ણ અને આંતરકક્ષીય સંકીર્ણ. ચાલો તો અહીંથી ઓપ્શન એ નીકળી ગયો, જો, કારણ કે સંક્રાંતિ તત્વ જ નથી, ઝીંક, એટલે કેન્સલ થઈ ગયો, એટલે આન્સર તમારો કોબાલ્ટ જ આવશે વાળો, એટલે ઓપ્શન સી. કારણ કે જો કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા અહીંયા +3 છે, એમાંય એમોનિયા છે એટલે ધક્કો મારે. હવે આપણે એક થિયરી, જો આંતરકક્ષીય સંકીર્ણ હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની, આપણે કયા પેજ નંબર ઉપર હતું એ? યસ, જો આપણે યસ, એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. હવે એમોનિયા પ્રબળ લિગેન્ડ છે, ધક્કો મારશે તો 3D કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા 27 થાય, 3D6 4s0 હોય. હવે ધક્કો મારે 6 ને, એટલે 1 2 3 4 5 6, સમજાય છે? એટલે આંતરકક્ષીય બને જ. ચાલો, અને પ્રતિચુંબકીય વર્તણૂક ધરાવે. 38મો જુઓ. નીચેનામાંથી કઈ પ્રકાશીય સમઘટકતા દર્શાવવાની શક્યતા છે? યસ, સી, કારણ કે એમાં દ્વિદંતીય લિગેન્ડ વાળું કમ્પાઉન્ડ છે, પણ ટ્રાન્સ નો આપે. ધ્યાન આપજો, પ્રકાશીય સમઘટકતા ટ્રાન્સ નો આપે, સીસ આપે, ટ્રાન્સ નહીં આપે. ચાલો 38માં સી. 39 જો આયનીય છે, બંધનીય છે અને ભૌમિતિક છે, સમજાય છે? ધેટ્સ વાય આપણે એને કહેશું. આમ કુલ ગણો તો દીકરા કેટલી સમઘટકતા થઈ? જુઓ તો 4 થઈ. જો એક બંધનીય, એક આયનીકરણ અને ભૌમિતિકમાં 2 સીસ અને ટ્રાન્સ. ઓકે, ચાલો એ 40મું. ચલો આ બી મને મનગમતો છે પ્રશ્ન. તો
એટલે જ કહું છું આમાં ઘણા હું લોચા મારશે કહું હું તને હિમાંશુ ઓપ્શન જન લોચા મારશે ઓપ્શન જો હે ને કે હારું લોચો માર્યો ઓપ્શન જન લોચા શું મારશે ખબર ઓપ્શન સી જોવો સમજાય છે શું છે છેલ્લી જગ્યા શું લખી 3DZ²1 આ ઝપટ આપણે એક કહેવત છે ઝડપ કા નામ ઓલા શું કહેવાય શેતાન કા નામ ઓલું આવે ને કંઈક હા એવું કંઈક એટલે એમાં છે ને સમજી વિચારીને તમારે આન્સર ટીક આવડી જાય આન્સર એનો નો ડાઉટ પણ જોવું પડશે થોડુંક કારણ કે આમાં ભૂલ પડે એવું છે એટલે એ થોડુંક ધ્યાન રાખજો કારણ કે Z² અને X² - Y² એ સમાન શક્તિ ધરાવે DXY DYZ ને DZX સમાન શક્તિ ધરાવે ઓકે કેટલામો પ્રશ્ન 40મો એટલે 40માં કેટલા આવ્યો આન્સર બી ચાલો 41મો એમાં શું આવશે નીચેનામાંથી કોણ પ્રતિબિંબીઓ છે ભાઈ કિલેટજન્ય લિગેન્ડ ગોતવાન છે સાહેબ અમારે એટલે મને મળી ગયો ઓપ્શન બી કારણ કે EN એટલે ઇથેન 1,2 ડાયમાઇન 42 ચાલો ક્રોમિયમ આપ્યું છે ક્રોમિયમ એટલે આ 3D4 ડન મેંગેનીઝ આપ્યું છે 3D5 Fe આપ્યું છે 3D6 અને M+ આપ્યું છે 3D8 એટલે ઓબ્વિયસલી 3D8 જોતા ખબર પડી જાય કે આ નિકલ છે કારણ કે એનો પરમાણ્વીય ક્રમાંક 8 છે ને +2 જાય એટલે +2 4s માંથી જ ગયા હોય અપવાદ વાળું તો નથી જો કોપર હોય તો લોચો પડે પણ નિકલ છે એટલે ડાયરેક્ટ આપણને મગજમાં ઉતરી જાય એટલે એક જ આન્સર આવશે ઓપ્શન બી હા ઊંચું નહીં જો એના માટે છે ને તારે સ્પિન ભ્રમણ હાઈ સ્પિન ને લો સ્પિન હોય બરોબર છે જો ઊંચું પરિભ્રમણ હોય ને એટલે એક વસ્તુ યાદ રાખજે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય રાઈટ હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ ક્યારે હોય કે સામે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે કારણ કે નિર્બળ લિગેન્ડ ધક્કો ન મારે હા તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય ત્યારે આપણે હેલાઇડ જ કહી શકીએ ને સમજાણું હા 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 તો આપણ હા આપણ તોય અયુગ્મિત ઇલેક્ટ્રોન તો રહ્યા કે નહીં હા તો હાવ ધક્કો મારી જ દે દાખલા તરીકે હવે ક્લોરાઇડની જગ્યાએ કાર્બોનિલ અથવા સાયનાઇડ છે તો એ ધક્કો મારી દે તો હવે નીચા સ્પિનમાં વહી ગયા બે સંયોજન હોય સમજ તું કે NiCN દાખલા તરીકે જે બી હોય +4 હોય અને સામે NiCl4 હોય સમજાય છે તને તો આ કેમાં જાય કયા સંકીર્ણમાં હાઈ સ્પિનમાં કે લો સ્પિનમાં જાય લો સ્પિનમાં જાય કારણ કે આ ધક્કો મારીને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી કરી નાખે અહીંયા હેલાઇટ છે તો ધક્કો જ નથી મારવાનો તો અયુગ્મિત ઇલેક્ટ્રોન તો ભલે ને અહીંયા -2 છે સોરી +2 છે -2 આવશે તો જ +2 થાય ને ઓક્સિડેશન અવસ્થા ચાલો -2 છે તો આની પાસે તો હાલ 0 અયુગ્મિત થઈ ગયા તો આની પાસે તો રહ્યા કે નહીં તો એ તો હાઈ સ્પિનમાં જશે ને એમ નક્કી થશે ચાલો 43 ચાલો નીચેનામાંથી કયું એક સંકીર્ણ સંયોજન સૌથી વધારે અનુચુંબકીય ગુણ ધરાવે છે હવે પહેલી વસ્તુ કે આમાં છે ને જો ગ્લાયસિન છે ગ્લાયસિન એક એમિનો એસિડ જ છે ને ઇથિલિન ડાયમાઇન છે અને ઓક્સિડેશન અવસ્થા તો એ લોકો કહી દીધું OH -2 છે એટલે ઓક્સિડેશન અવસ્થા +1 થઈ ગઈ ને પેલો ઓપ્શન જોવો દીકરા પેલો ઓપ્શન જોવો એમાં ગ્લાયસિન છે અને NH3 છે અને OH છે હવે વેનેડિયમ ઉપર +1 ઓક્સિડેશન હું કામ +1 ઓક્સિડેશન અવસ્થા કારણ કે નહીં +1 નહીં +3 એમ આઈ રાઈટ દીકરા
કારણ કે OH છે, OH ની -1 હોય ને એવા બે એટલે -2 પેલી બાજુ જાય +2 ઉપર ઓલરેડી +1 છે એટલે +3. તો વેનેડિયમનો પરમાણ્વીય ક્રમાંક હોય 23, +3 કાઢ નાખે એટલે અહીંયા વધે 3D1 4S0. રેડી? બાકી બધા જ ઓપ્શનની અંદર પ્રબળ લિગેન્ડ છે, જોઈ લો. EN એટલે દ્વિદંતીય લિગેન્ડ પ્રબળ કહેવાય. ઓક્ઝલેટ છે, પ્રબળ લિગેન્ડ ધક્કો મારવાના જ. અને ટિટેનિયમ એમોનિયા છે, +3 ઓક્સિડેશન અવસ્થા. ટિટેનિયમ જોવો, ટિટેનિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો હોય? આપણને આપ્યો છે 22. તમે ટિટેનિયમમાં એક શંકા રહે તો હવે 22 છે ને ઉપર +3 એટલે એકચ્યુઅલ ઇલેક્ટ્રોન રચના શું હોય ટિટેનિયમની? 3D2 4S1. હવે એમાંથી 3 ઇલેક્ટ્રોન કાઢ નાખે એટલે અહીંયા ઠન ગોપાલ થઈ ગયું. તો એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન જ ન રહ્યા. સમજાય છે? એટલે અનુચુંબકીય ગુણધર્મ આપણે કહી જ ન શકીએ. ઓપ્શન બી અને સી માં તો પ્રબળ લિગેન્ડ એટલે ધક્કો મારે એટલે ઓમે અયુગ્મિત ઇલેક્ટ્રોન ન રહીએ. તો સૌથી વધારે આપણે લઈએ કુલ એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહીએ. એ કેમાં રહીએ? ટિટેનિયમમાં રહીએ. સોરી, વેનેડિયમમાં રહીએ. એટલે ઓપ્શન એ. ચલો, AIPMT ના મજા આવે એવા ક્વેશ્ચન છે નહીં? 44મો જોવો શું આવશે? બોમ્બે કે દિલ્હી? હા, ક્ષેત્ર વિભાજન સૌથી વધારે ક્યારે હોય? પ્રબળ લિગેન્ડ હોય ત્યારે, રાઈટ? કારણ કે ઓક્ઝલેટ એ દ્વિદંતીય લિગેન્ડ છે, સાયનાઇડ કરતાંય પ્રબળ હોય, એટલે આન્સર ડી. ચાલો, 45 શું આવશે? નીચેનામાંથી કોણ પ્રકાશ સમઘટકતા ન આપે? ઈ તો કઈ આપે? ફેશિયલ ને મેરોડિનિયલ આપે સાહેબ, બાકી બધા જ આપે. 46 શું આવશે? બી, દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરે છે. શું આવશે? બી. ચાલો, પછી 48મો જો તમારે મન કરીને આપવાનો છે. 47મો 48 જો તો 47માં તો એ 48મું ઓલું કોષ્ટક કરાયું ખબર? CFSE એ જોવો તો જરીક પન્ના ફેરવીને. CFSE વાળું સૂત્ર, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી. ઊંચું સ્પિન D4 અષ્ટફલકીય સંકીર્ણ હોય તો ઉર્જા શું આવશે? જોઈ લો શું આવશે આન્સર? ડી. 49 ભૌમિતિક કઈ? સિસ ટ્રાન્સ. ચાલો, નીચેનામાંથી કયા ભૌમિતિક સમઘટકતા દર્શાવવાની અપેક્ષા ન રાખી શકાય? આ એક પાસેથી ન રખાય. શું કામ? કારણ કે એની પાસે EN 2 જ છે. ડન? એક હવે છે અવાજ કમ્પ્લીટ? હાલો, કેટલામાં પહોંચ્યા હતા? 50માં તો એ કીધું ને? 51. ચાલો, નીચેના પૈકી ક્યુ આયન પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે? પ્રતિચુંબકીય પ્રબળ લિગેન્ડ. હવે મને નથી લાગતું આમાં એવા ક્વેશ્ચન હોય કે જેમાં વધારે માથાકૂટ કરવી પડે એવું. બરોબર છે? આ 60મો પ્રશ્ન જોવો, મેં એક કરાવ્યો હતો ને એવો પ્રશ્ન છે સેમ, ઓલો ડેલ્ટા વાળો. બાકી તો ચાલો 56મો જોવો. હાલો, નીચેના પૈકી ક્યુ કાર્બોનિલમાં સૌથી પ્રબળ C અને O વચ્ચેનો બંધ છે? બરોબર છે? હવે જો પ્રબળતાને આધારે તમે જોવો તો અહીંયા મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા લોકો +1 કહે છે. કેટલી કહે છે? +1. હવે ધ્યાન આપજો કે મધ્યસ્થી કાર્બોનિલ સંયોજન હશે એટલે કે મધ્યસ્થી પરમાણુ હશે મેંગેનીઝ, બરોબર છે? ત્યારે શું થશે કે સૌથી પ્રબળ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ જોવા મળશે. એટલે આ થિયરિકલ પ્રશ્ન હશે, તમારે યાદ રાખવો પડશે ક્યાં કાર્બોનિલમાં સૌથી પ્રબળ કાર્બોનિલ કમ્પાઉન્ડ હાજર હશે. એટલે
પછી ઓકે ડાયમિથાઇલ ગ્લાયકોઝાઇમ એટલે DMG, ડાયમિથાઇલ ગ્લાયકોઝાઇમના ઇથેનોલિક દ્રાવણને એમોનિયલિક નિકલ, એમોનિયલિક નિકલ એટલે કે જેની અંદર એમોનિયા છે અને નિકલ કમ્પાઉન્ડ હાજર છે કે જેની ઓક્સિડેશન અવસ્થા આ લોકો આપણને કહે છે કે +1 છે. કેટલા એમોનિયા છે આપણને કીધું નથી. ઉમેરવામાં આવે ત્યારે લાલ અવક્ષેપ મળે છે, એટલે આ બેને ભેગા કરતા લાલ અવક્ષેપ મળે છે. અવક્ષેપ મળે છે તો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ચાલો, લાલ સંકીર્ણ જે મળે છે તે સમતલીય સમચોરસ ભૂમિતિ દર્શાવે છે. પછી જો સંકીર્ણ સમમિતીય હાઇડ્રોજન બંધન ધરાવે છે. પેલી વસ્તુ કે હાઇડ્રોજન બંધન તો હોય, જોવો તો, કારણ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજન બંધ હશે. યસ, જો દીકરા આ ધ્યાન આપો, એમોનિયા છે, ધક્કો નહીં મારે, ધક્કો નહીં મારે એટલે ઈ sp3 સંકરણ ધરાવે. હે હા સોરી, એને મારશે એટલે sp3 સમચતુષ્ફલકીય બંધારણ આપશે ને, એમોનિયા કે નિકલ. પછી ડાયમિથાઇલ ગ્લાયકોઝાઇમ દ્વિદંતી, આ તો સાચું છે. હાલો, આ દ્વિદંતીય લિગેન્ડ છે ગ્લાયકોઝાઇમ. ચાલો, એ આન્સર આવશે. લાલ સંકીર્ણ સમતલીય ભૂમિતિ ધરાવે, સમચતુષ્ફલકીય. ચાલો, પછી કયો? જો નીચેના પૈકી કયું શૂન્ય સ્ફટિક સ્થાયીકરણ ઉર્જા આપે છે? શૂન્ય સ્ફટિક સ્થાયીકરણ એટલે CFAC. બધાના અયુગ્મિત ઇલેક્ટ્રોન સંખ્યા ગોતજો. H2O છે, ધક્કો મારશે? નહીં મારે. નોર્મલ મારતો નથી, તોય આપણે જોઈ લઈએ આન્સર આવે છે કે નહીં. આન્સર ઉપરથી ખબર પડશે કે આપણે ધક્કો મારવો કે નહીં. કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +2 હોય ત્યારે D માં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3d7. ઓલા CFAC વાળા કોષ્ટકમાં જોઈ લેજો, બરોબર છે. પછી કોબાલ્ટ અહીંયા કેટલો છે? D6. મેંગેનીઝ કેટલો છે? D5 અને સોરી D4. અને Fe કેટલો છે? 3d5 એટલે D5. જોવો તો હવે કોષ્ટકમાં. યસ, હાઈ સ્પિન સંકીર્ણ આવશે ને, હાઈ સ્પિન આવશે કારણ કે લિગેન્ડ નિર્બળ હોવો જોઈએ. તો H2O નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ હોય એટલે પેલા 3 અયુગ્મિત પેલું થાય ને. જો આખી થિયરી સમજાણી કે નહીં હવે તમને? જો આ બધાયમાં નિર્બળ લિગેન્ડ છે, એમાં આની પાસે 5 છે એટલે ગોઠવાય કેમ? 1 2 3 4. કારણ કે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે ક્ષેત્ર વિભાજન ઓછું ને યુગ્મીકરણ વધારે હોય. એટલે તમારે હાઈ સ્પિનમાં જોવાનું થાય. હાઈ સ્પિનમાં જોવો તો D5 માં 0 0 થઈ ગઈ ને. ધેટ્સ વાય આન્સર D. ધક્કો નહીં મારતા H2O ને. અમે H2O ને ક્યાં મારતા આપણે પહેલા? ચલો ભાઈ, તો અહીંયા હા બોલ ફટાફટ. ચલો, જો નીચેના પૈકી શામાં CO બંધ લંબાઈ સૌથી વધારે હશે? અને મુક્ત COમાં CO બંધ લંબાઈ 1.128 હોય. હવે જો પેલી વસ્તુ કે આની અંદર છે ને, આ એક થિયરિકલ ને બહુ ડીપ ક્વેશ્ચન છે, બરોબર છે, ઊંડી થિયરી. કારણ કે NCERTમાં આની કોઈ માહિતી આપી નથી. કાર્બોનિલ કમ્પાઉન્ડ ખાલી તમારે કાર્બોનિલ સંયોજન કાર્બનિક વાળું આવશે, આ જીમાં આવશે, બરોબર છે. એમાં ખાસ કરીને તેની ઓક્સિડેશન અવસ્થાઓ જોવી પડશે કારણ કે અહીં Fe-2માં છે. સમજાય છે? Fe-2માં એટલે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. એનો મતલબ એવો જ થાય ને, કારણ કે ઉપર -2 છે ને કાર્બોનિલ તો તટસ્થ લિગેન્ડ હોય એટલે. મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +3. એટલે ઇલેક્ટ્રોન રચના થઈ 3d4
4s0. ઓકે, હા જો એમાં કઈ રીતનું આવશે, આ છે ને જૂની ચોપડી હતી ને, જૂની ચોપડી એમાં હતું આ લોકો છે ને છેલ્લાને ધક્કો ન મરવે, એક જ અયુગ્મિત કરવે. આ હોય ને આ, એટલે આ એક અયુગ્મિત એટલે આ છે ને જે એને એઝ ઇટ ઇઝ રાખે, અયુગ્મિત ન કરે. શું કામ ન કરે ખબર છે તમને? ખબર હોવી જોઈએ. તો અહીંયા કયો લિગેન્ડ છે આની હારે દીકરા? પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ છે એટલે ક્ષેત્ર વિભાજન કેવું થયું? વધારે થયું. મસ્ત પ્રશ્ન છે. ક્ષેત્ર વિભાજન વધારે હોય એટલે હું કઈ પેલી વસ્તુ ધરાવે કે યુગ્મીકરણ ઉર્જા ઓછી થાય. રેડી? હવે આની પાસે અત્યારે કેટલા છે? D4 છે ને? હા, આ D4 છે. વેરી ગુડ. ચાલો, એટલે શું થાય કે આની અંદર કમ્પાઉન્ડ યુગ્મીકરણ ઉર્જા ઓછી છે. સમજાણું? હવે ઇલેક્ટ્રોન ગોઠઈ અહીંયા Eg અને અહીંયા T2 છે. હવે D4 છે. આ સમજાણું? આના માટે મેં કીધું MnCn6 ઉપર -3 પ્રબળ લિગેન્ડ છે, ધક્કો મારશે, ક્ષેત્ર વિભાજન વધશે. એટલે હવે ઇલેક્ટ્રોન 1 2 3 હવે ઉપર જાહે કે નીચે રહે? બોલ, નીચે રહે. એટલે હવે આની ગોઠવણી થાય કંઈક આવી, એક જ રહે ને આ બે આમનમ રહે. સમજાણું? એટલે હવે D2 સમજાય? D2 sp3 કેમ થાય? આ રીતનું હોય. આ રીતનું થશે. એટલે આ થિયરી તમારે ખાસ